અંધકાર છે એક તો છે અજ્ઞાનતાનો અંધકાર. કહેવાય કે અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય. હાથ પકડીને દોરવા વાળો કોઈ પટ પ્રદર્શક હોવો જોઈએ તો જે પોતાના માર્ગ પર પહોંચી શકે. પોતાના જ્ઞાનના પ્રકાશથી પોતાના શિષ્યના અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી એના જીવનને પ્રકાશિત કરી અને જ્ઞાનના તેજમાં એક પ્રભુના દર્શન કરાવે એટલા માટે ગુરુ કહેવાય છે. બીજો અંધકાર છે માતાના ઉદરનો અંધકાર. જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે, એનો જન્મ થાય, જીવન જીવે, મૃત્યુ થાય, ફરીથી માતાના ઉદરમાં આવે. આ જન્મ મરણનું પરિભ્રમણ સતત ચાલતું રહે છે જ્યાં સુધી મોક્ષ ન મળે. તો એ માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી અને જે મોક્ષ સુધી પહોંચાડે એ ગુરુ કહેવાય છે. પણ મોક્ષ એ મર્યાદા માર્ગે પડે છે, પુષ્ટિ માર્ગે પણ જુદું છે. આપણે આગળ જોઈશું. પૂર્ણિમાનો સંબંધ પૂર્ણતાની સાથે છે. ચંદ્ર પોતાની પૂર્ણ કલાએ ખીલે છે એમ ગુરુ પણ પોતાને પૂર્ણતાનો અનુભવ કરાવે છે. પૂર્ણિમાનો સંબંધ ચંદ્ર સાથે, ચંદ્રનો સંબંધ શીતળતા સાથે છે. ચંદ્ર એ સૂર્યના તેજથી પરિતપ્ત થઈ આખા વિશ્વને શીતળતા આપે છે. એક ગુરુ પણ પરમાત્માના તેજથી પરિતપ્ત થઈ સમગ્ર જગતને એ શીતળતાનું ભાન કરે છે. ગુરુ આ બે અક્ષરમાં સમગ્ર શાસ્ત્રનો સાર સમાયેલો છે. એના તો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. સાત સમંદર મસી કરો, લેખની સબ અનરાઈ, ધરતી સબ કાગજ કરો, ગુરુ બિન લીખ્યો ન જાય. સાથે સમુદ્રની શાહી બનાવીએ, આ જગતમાં જેટલા વૃક્ષો છે એની કલમ બનાવીએ, સમગ્ર ધરતીનો કાગળ બનાવીએ અને ગુરુના ગુણગાન લખવા જઈએ તો આપણે ગુણગાન લખવા માટે જીવ સમર્થ નથી. યજ્ઞ છે તે સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. ગુરુ સ્વરૂપે મારો બ્રહ્મ પોતે જ આ જગતનો ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુ વગર જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, પણ જ્યાં સુધી ભગવત સંબંધી જ્ઞાન જીવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રભુના સ્વરૂપને ન ઓળખી શકે. એટલા માટે પ્રત્યેક મનુષ્યને આ ભવસાગર કરવા માટે ગુરુ રૂપી નૌકાની આવશ્યકતા પડે છે. ભગવાન પણ જયારે જયારે મનુષ્યનો અવતાર ધારણ કરે છે, ભૂતલ પર પ્રગટ થાય છે, ત્યારે ત્યારે ભગવાનના અવતારો એ પણ ગુરુનો આશ્રય કરે છે. શ્રી રામચંદ્રજી વશિષ્ઠજીના આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરવા પધાર્યા છે. અસુરોથી ગુરુના યજ્ઞની રક્ષા કરી રાત દિવસ પહેરો કર્યો છે. ગુરુનો આશ્રમ વાળ્યો છે, સ્વચ્છ કર્યો છે, ગુરુની ચરણ સેવા કરી છે. જે ભગવાન શ્રી કૃષ્ણ આખા જગતને ગીતાનો ઉપદેશ આપીને જગત ગુરુ કહેવાયા, એને કયું જ્ઞાન મેળવવાનું બાકી હતું? એ પણ ઉજ્જૈનમાં કાશ્ય સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાનો અધ્યયન કરવા પધારે છે. પણ ક્યારેક ગ્રસ્તને માર્યા પછી ત્યાં સુધી તો કેટલાક કાર્યો ભગવાને કરે છે. 64 દિવસમાં 64 કલામાં ભગવાન પારંગત થયા છે. ગુરુના આશ્રમમાં રહી ગુરુના જૂઠન પાત્રો બાંધ્યા છે, ગુરુનો આશ્રમ વાણીને સ્વચ્છ કર્યો છે, ગુરુના વસ્ત્ર ધોયા છે, ગુરુ પડે ત્યારે ગુરુની ચરણ સેવા કરી છે. યજ્ઞ માટે વનમાં સંવિધાન લેવા માટે પધાર્યા છે.
ભગવાનના અવતારોએ પણ ગુરુની સેવા કરી છે. અને છેલ્લે ગુરુ દક્ષિણામાં ગુરુના મૃત પુત્રને સજીવન કરી એમને સોંપ્યો છે. મનુષ્ય દેહને જ્યાં સુધી ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય નથી. એક પુરાણનો બહુ સરસ પ્રસંગ આવે છે. એકવાર ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં નારદજીની સાથે કંઈક વાર્તાલાપ કરી રહ્યા હતા. ચર્ચા પૂરી થઈ. નારદજી પ્રભુને વંદન કરીને ઉભા થયા. ભગવાને પોતાના સેવકોને આજ્ઞા કરી કે નારદજી બેઠા એ સ્થાન અપવિત્ર થયું છે, તમે જલ દિખાતા કરી નાખો. નારદજીએ સાંભળ્યું. આશ્ચર્ય તો પ્રભુ, મારા પર કઈ એવી અપવિત્રતા છું તો સદાયનો ગુણગાન કરું છું. હું બેઠો હતો એ સ્થાન આપણે કહ્યું કે અપવિત્ર થયું છે ને ખાતા કરો. એટલે ભગવાને કહ્યું, નારદજી તમે ન ગુરા છો, તમે હજી સુધી કોઈ ગુરુના શરણમાં ગયા નથી. અને નગુરા માનવીની જીવનમાં ક્યારેક કોઈ ગતિ થતી નથી. જ્યાં સુધી તમે ગુરુનો આશ્રય નહીં કરો ત્યાં સુધી તમારો ઉદ્ધાર શક્ય નથી. આ તમારો દેહ અપવિત્ર છે. પ્રભુ મને ગુરુ કઈ રીતે મળે? કોને મારો ગુરુ બનાવે? ભગવાને પરીક્ષા કરવી હતી. ભગવાને કહ્યું, અહીંથી બહાર નીકળો, સીધા આગળ જાઓ. જે વ્યક્તિ સૌથી પ્રથમ તમને સામે મળે એને વંદન કરી અને તમે એના શિષ્ય બનો, એને ગુરુ સ્વરૂપે ધારણ કરો. અને યાદ રાખજો કે ગુરુના સ્વરૂપમાં ક્યારે પણ અભાવ લાવશો નહીં, ગુરુના સ્વરૂપમાં ગ્લાનિ લાવશો નહીં. ભગવાનની આજ્ઞા લઈ નારદજી ત્યાંથી વંદન કરીને નીકળ્યા. થોડે આગળ ગયા તો પેલા જ એક શિકારી રસ્તામાં મળ્યો. એક પાળજી હતો, ખભા પર મરેલા પશુના દેહ લટકતા હતા. ભગવાનની આજ્ઞા હતી કે એ કોઈ પહેલા મળે એનો તમે ગુરુ તરીકે સ્વીકાર કરો. વિનંતી કરી, મને ગુરુ મંત્રનો ઉપદેશ આપો, મને દીક્ષા આપો, મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. તો પારધી કે નારદજી તમે તો દેવર્ષિ નારદ છો, હું તો એક અધમ યોનીનો પારધી છું, હું કઈ રીતે તમારો ગુરુ બનું? પ્રભુની આજ્ઞા હતી કે નારદજી કે જ્યાં સુધી મને કંઠે નહીં બાંધો હું અન્ન જલ નહીં કરું. ભગવત નામ મંત્રનો ઉપદેશ આપી, દીક્ષા આપી. નારદજી વંદન કરી અને પ્રભુને આ ખુશ ખબર દેવા માટે કે પ્રભુ મને જીવનમાં ગુરુ મળે, આપણે આજ્ઞા કરી એમ મેં કર્યું. એ પાછા વૈકુંઠ તરફ ચાલ્યા, પણ માર્ગમાં વચ્ચે મનમાં થોડી ગ્લાનિ થઈ. અરે રે, આ પારધીને શિકારીને મારો ગુરુ બનાવે, એ મારો ઉદ્ધાર કઈ રીતે કરશે? થોડો અભાવ આવ્યો. જ્યાં વૈકુંઠના દ્વાર પર આવે પ્રભુને સાધ કર્યો. ભગવાને હાથનો ઈશારો કરી બહાર રહેવા જ ઉભા જણાવ્યું. ક્યાં જ ઉભા રહો, વૈકુંઠમાં આવશો પણ નહીં. તો પ્રભુ આપની લીલા મારી સમજમાં આવતી નથી. પેલા તો હું ન ગુરુ હતો, કોઈ ગુરુ નહીં હતા, એટલે મારો દેહ પવિત્ર હતો. આપ કહો છો કે તમે અંદર પણ નહીં આવો, તમારા અવાજથી આખું વૈકુંઠ પવિત્ર થશે. એટલે ભગવાને કહ્યું, નારદજી તમે મારી અડધી આજ્ઞા માની, ગુરુના શરણમાં ગયા, પણ મેં કહ્યું હતું કે ગુરુના સ્વરૂપમાં ક્યારે અભાવ કે ગ્લાનિ લાવશો નહીં. અને તમને તમારા ગુરુના સ્વરૂપમાં ગ્લાનિ થઈ અને એનાથી મોટો કોઈ દોષ શાસ્ત્રમાં નથી. એટલે મેં સાવધાન તો કર્યા હતા કે આ પ્રભુ ખરેખર મારાથી ભૂલ થઈ. હવે એનું પ્રાયશ્ચિત શું? એનું પ્રાયશ્ચિત એટલા છે કે તમારે 84 લાખ યોનિમાં ભટકવું પડશે. નારદજી કે પ્રભુ આ 84 લાખ યોનિ કેવી હોય મને કઈ ખબર નથી, કઈક કૃપા કરીને મારું માર્ગદર્શન કરો. ભગવાન આમ થોડું જલ નાખી આરાવરા લીધા ચિત્રીને 84 લાખ યોનિનું ચિત્ર બનાવી નારદજીને બતાવ્યું કે જો આવી હોય 84 લાખ યોનિ. થોડી ચાલાકી કરી, ત્યાં જોઈને આરોટવા લાગ્યા. પ્રભુ 84 લાખ યોનિમાં મેં આરોટી લીધો, પણ કૃપા કરીને આ દંડમાંથી મને છોડાવો. ભગવાન હસવા લાગ્યા. નારદજી, એક પારધીના રૂપમાં બીજો કોઈ નહીં, હું પોતે જ હતો અને મેં તમને બધી કાઢી, મેં તમારી પરીક્ષા કરી. એટલા માટે આ તમારા દોષમાંથી હું તમને મુક્ત કરું છું. પણ યાદ રાખો કે કોઈ ગુરુનો અપરાધ કરશે તે મારાથી પણ ક્ષમ્ય નહીં થાય, કેવલ ગુરુની કૃપાથી દૂર થશે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં એક બારોબાર ગુરુનો મહિમા બતાવ્યો છે.
હવે પ્રભુના જ પ્રતિનિધિ રૂપ માનવામાં આવે છે. એટલા માટેની બહુ એક મોટી જવાબદારી છે. સમય પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો ગુરુના અનેક પ્રકાર બતાવ્યા છે. પૂર્વ ગુરુ, ક્રૌચ ગુરુ, કૃપા ગુરુ, વિદ્યા ગુરુ, દીક્ષા ગુરુ આદિ. પણ સમયના અનુરૂપ આપણે થોડી ચર્ચા કરીએ. બાળકના સૌથી પ્રથમ ગુરુ એના માતા પિતા કહેવાય છે. એ સંસ્કાર ગુરુ છે. પોતાના માતા પિતાનો બધાએ પૂર્ણ રૂપે આદર કરવો જોઈએ. કારણ કે બાળકનો જન્મ થાય ત્યારે સૌથી પહેલો સંબંધ એનો માતા પિતા સાથે હોય છે. અને મા બાપની જવાબદારી છે કે પોતાના ઉત્તમ આચરણ દ્વારા એ પોતાના બાળકના સંસ્કારનો પાયો નિર્માણ કરે છે. એનું કારણ છે દરેક મા બાપની અપેક્ષા હોય કે મારું બાળક સંસ્કારી બને અને આગળ જઈને અમારી સેવા કરે, મારો આદર કરે. પણ એ ક્યારે શક્ય થાય કે તમારા બાળકો તમને એવું કરતા જોવે ત્યારે કંઈક જુદું અને તમારું વર્તન કંઈક જુદું હશે તો ક્યારે પણ તમારી વાતની અસર એમને નહીં થાય. બાળકો હંમેશા નિરીક્ષણ કરતા હોય છે મારા મા બાપ શું કરે છે, એમનું આચરણ કેવું છે. અને આપણને જોઈ જોઈને આપણા બાળકો કંઈક આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે. સ્વામી વિવેકાનંદ પાસે એક બેન આવ્યાની સાથે 6-7 વર્ષનો દીકરો ફરિયાદ કરી, મારો દીકરો ગોળ બહુ ખાય છે. મેં બહુ સમજાવ્યું, ઘણી વાર એમ કહું મારું માનતો જ નથી. તમે કઈ કોને તમારું માને તો સારું, તો બેન અઠવાડિયા પછી એને લઈને આવજો, એને સમજાવીશ. અઠવાડિયા પછી તેની માતા એના બાળકને લઈને આવી. તેમણે સમજાવ્યું કે બેટા બહુ ગોળ ના ખવાય, બહુ મીઠું ખાવાથી શુગર લેવલ વધી જાય, અને ડાયાબિટીસ થશે, શરીરમાં વિકાર આવશે, તો પરાધીન થઈ જઈશ. બે ચાર વાતો સમજાવી અને પેલો માની ગયો, ગોળ ખાવાનું બંધ કર્યું. એટલે માએ કહ્યું કે મહારાજ આટલી નાની વાત કહેવા માટે તમે 7 દિવસનો સમય બગાડ્યો, અઠવાડિયા પહેલા પણ તો મને સમજાવી શકતા હતા. તો બેન અઠવાડિયા પહેલા હું પોતે પણ ગોળ ખાતો હતો. જ્યાં સુધી હું ખાવાનું છોડું નહીં તો મારી વાતની અસર કેમ થાય? એમ બાળકોને કંઈક સંસ્કાર આપવા માટે સૌથી પહેલા આપણે પોતે સંસ્કારી થવું પડે. એ સંસ્કાર આપણે આપણા આચરણમાં મૂકીને બાળકોને જો આપીએ તો ચોક્કસ એની અસર થાય. એટલે આપણે ત્યાં કહેવત તો બધાને ખબર જ છે કે બાપ કરતા દીકરા સવાયા, ગુરુ કરતા ચેલા સવાયા. આમ જોઈ જોઈને શીખતા હોય. હાસ્ય કલાકારો ઘણી વાર પસંદ કહે છે કે પિતાએ દીકરાને કહ્યું કે બેટા એક પોસ્ટકાર્ડ લઈ આવો. દીકરો ચાલ્યો, રસ્તામાં ગયો, ખિસ્સામાં કઈ રૂપિયા પૈસા નથી. ઘરે આવ્યો, પપ્પાને પૈસા આપો તો પોસ્ટકાર્ડ લઈ આવો. પપ્પાએ કહ્યું બેટા પૈસામાં સૌ લાવે, મફતમાં લાવો તો મારો દીકરો કરો. પેલો તો ચાલ્યો, જો રસ્તામાં કોઈ લખીને નાખી દીધેલો એક પોસ્ટકાર્ડ પડ્યો હતો. ઉપાડ્યો, લાદીને ઘરે આવ્યો, લો પપ્પા પોસ્ટકાર્ડ. જો કે બેટા આ તો લખેલું છે, મારે તો કોરું જોઈએ. તરત દીકરાએ કહ્યું કે બાપા ખોરાક પર તો સૌ લખે, લખેલા પર લખ તો મારો બાદશાહ છે. આપણા જીવનમાં ઘણી વાર આવું થતું હોય, પણ આપણે તો એના માટે બહુ બેદરકાર છે. બાળકોને સંસ્કાર આપવા જે બહુ જરૂરી છે. વર્તમાન સમયમાં જો આપણે જોઈએ તો બહુ આજના સમયના પ્રેક્ટિકલ વાત કરું છું કે આપણે લોકો આપણા બાળકોને વારસામાં રૂપિયા, પૈસા, ગાડી, બંગલા, દાગીના, બેંક બેલેન્સ બધું આપીએ છીએ. પણ આપણો અલૌકિક વારસો, જે ધર્મનો વારસો છે, સંસ્કારનો વારસો છે, સેવાનો વારસો છે, એની આપણે ચિંતા કરતા. બેટા 7 પેઢી ખાય તો તારા માટે મૂકી જાઉં છું. આમ ખરેખર કોઈ મૂકીને જતા નથી, પણ મૂકીને જવું પડે છે. હકીકત છે.
બાળકો પર બોજો મૂકીએ કે તમારા માટે મૂકી જઈએ કેમ કે હજુ સુધી કોઈ એવી વ્યવસ્થા થઈ નથી કે તમે સાથે લઈને જઈ શકો. માનો કે બેંક ઓફ સૌરાષ્ટ્ર કે બેંક ઓફ બરોડા કે આરબીઆઈ ની કોઈ શાખા ઉપર ખુલી ગઈ તો કઈ મૂકીને જવાના છો? એ લૌકિક વારસાની ચિંતા કરીએ પણ ક્યારે આપણે અલૌકિક વારસાની ચિંતા નથી કરતા. મારા પછી મારા બાળકો મારા ઠાકોરજીની સેવા સંભાળે, મારા પછી મારા બાળકો મારી આ ધર્મની પરંપરા નિભાવે, એ ચિંતા આપણને નથી. એટલા માટે છેલ્લા સમયે ચિંતા કરવી પડે છે કે મારા ઠાકોરજીને શું થશે, પાછા ગુરુ ઘરે તો નહીં પધરાવી દેવા પડે. આજે 80% વૈષ્ણવ મા બાપ જેમના ઘરમાં સેવા છે એના મનમાં એક જ ચિંતા છે અને એમને એક મહિનામાં એક ઠાકોરજીનો સ્વરૂપ મહામંદિરમાં પધારતો જ હોય છે. કેમ કે આપણે લોકો આપણા બાળકોને નાનપણમાં એ સંસ્કાર આપવામાં ચૂક્યા છે. બાળકોને ધર્મની સાથે જોડવાને બદલે ઉલટું નજીક આવતા વાત દૂર જાય છે, બહુ નાના છો હમણાં તમારું કામ નથી. હવેલીમાં દર્શન કરવા આવતા હોય તો આપણે જેને રોકીએ છીએ, હમણાં બહુ નાના છો હમણાં શું કામ છે, હમણાં ના જવાય, બહુ વાર છે. એ પછી મારો જીવનભર માટે ગુરુ થઈ ગયો. એ ક્યારે ધર્મતા ઘણી લાગણી નહીં થાય કે પ્રભુ સાથે એનું મન ક્યારે નહીં જોડાય. એટલે આપણે ત્યાં પદ્ધતિ છે કે જે વૈષ્ણવના ઘરમાં પુષ્ટાવેલા પ્રભુની સેવા વિરાજતી હોય એમના બાળકોને ખેલવાના ઠાકોરજી પધરાવી આપવામાં આવે. જે સ્વરૂપ પુષ્ટાવેલું ના હોય ઘરમાં વડીલોને જોઈ જોઈને એ બાળકો બધી ચેષ્ટા કરે. સ્વરૂપ પુષ્ટાવેલું નથી ને કોઈ દોષ નથી એમાં, પણ રમત રમતમાં પણ બાળકોનું મન ઠાકોરજી સાથે લાગે છે. પ્રભુની સેવામાં એની રુચિ બંધાય, શીખી પણ લે અને સમજદાર થાય કરે કે સ્વયં ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવા આવે. આપણી જવાબદારી છે. તમે સેવાથી એને દૂર કરી દો, વિમુખ કરી દો, પછી ઇન્ટરનેટ ગેમ આ તે જ્યાં એનું આપણું મન બદલાઈ જાય, ખર્ચાઈ જાય, ત્યારે પણ પ્રભુમાં મન નહીં લાગે. આજે આપણા બાળકોને 16 ગ્રંથના પાઠ આવડે છે કે નહીં, આપણા બાળકોને આપણા માર્ગની કઈ વાતો ખબર છે કે નહીં, આપણે લોકોની ચિંતા કરતા. મુસલમાન એમના બાળકોને નાનપણથી નિયમિત મદરેસામાં ભણાવે છે, ઇસ્લામને કુરાન શીખડાવે છે, ઉર્દુ ભાષા શીખડાવે. આજે અંગ્રેજી માધ્યમમાં ભણતા આપણા બાળકોને ગુજરાતી પણ લખતા વાંચતા આવડતું નથી. સંસ્કૃત તો બહુ દૂરની વાત છે. અને આ દેવ ભાષા આજે મૃત ભાષા થઈ ગઈ. એટલા માટે આપણે લોકો આપણા ધર્મ ગ્રંથોથી વંચિત રહી ગયા. અને મોગલોએ અને અંગ્રેજોએ આપણા દેશ પર આક્રમણ કરી આ સૌથી પહેલા કામ એ જ કર્યું છે કે આપણા ધર્મ ગ્રંથોને નષ્ટ કર્યા છે. તમને કદાચ ખ્યાલ હશે કે ઔરંગઝેબનો નિયમ હતો કે દરરોજ એના નાહવા માટેનું પાણી જે ગરમ થાય એ હિન્દુ ધર્મ ગ્રંથો બાળીને એના પર પાણી ગરમ કરીને નાખી નાખે. આ બધા આક્રમણકારીઓએ મૂળમાં ધર્મ ગ્રંથોને નષ્ટ કરવાનું કામ કર્યું. આપણે લોકો પણ એ કરી રહ્યા છીએ. આપણા ઘરમાં જે સોફા સેટ છે, ડાઇનિંગ સેટ છે, ટીવી સેટ છે, ડાયમંડના સેટ છે, પણ આપણી લાઈફ ઓફસેટ છે કેમ કે ઘરમાં ધર્મ ગ્રંથો નથી. ધર્મ ગ્રંથોનું સ્થાન આજે પશ્ચિમમાં જોવા મળે છે અને એ વાંચવાનો સમય આપણી પાસે નથી. ટીવી જોવાનો સમય છે, સિરિયલો જોવાનો સમય છે, લૌકિક વ્યવહારોનો સમય છે. સુરદાસની ભાષામાંથી આજ કામ, કાલ કામ, પરસો કામ, આખું જીવન લૌકિકમાં જ આપણું પૂરું થઈ જાય છે. આપણા ઉત્કર્ષ માટે એક ગ્રંથો આપણે વાંચીએ કે આપણા બાળકોને આપણે સમજાવીએ એ સમય આપણી પાસે નથી. ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાળકોને બાઇબલ શીખવા નિયમિત મૂકે છે. પંજાબી શીખ હોય તો એમના બાળકોને ગુરુ ગ્રંથ સાહેબ ચોક્કસ શીખડાવશે.
બૌદ્ધ હોય તો પોતાના બાળકોને બૌદ્ધ મઠમાં ધર્મનો અભ્યાસ કરવા માટે અવશ્ય મોકલે. જૈનો પણ પોતાના બાળકોને નિયમિત પાઠશાળામાં મોકલે છે. આજે ઘરમાં તો ધર્મનું વાતાવરણ ઓછું થયું, પણ પાઠશાળા જેવી વ્યવસ્થા આપણે ત્યાં ચાલતા હોય તો પણ આપણે બાળકોને મોકલવામાં સંકોચ કરીએ છીએ. 90% આપણા હિન્દુ ભાઈ બહેન એવા હશે જેને હાથમાં ભગવદ ગીતા લીધી નહીં હોય કે ભગવદ ગીતા કે ભાગવતનો તફાવત પણ એને ખબર. બે ચાર પ્રશ્ન પૂછું, ખાલી હાથ ઊંચો કરજો. જો હું પરીક્ષા નથી લેતો, આપણે આ પ્રસંગે આપણે આપવાને ઢોળવી છે. આપણે ક્યાંથી આપણને ખ્યાલ હોવો જોઈએ. ખાલી હાથ ઊંચો કરજો. ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે તમારામાંથી કેટલાને ખબર છે? ખાલી હાથ ઊંચો કરજો. આમ 27 સારું, 30-35 જણને ખબર છે. ભાગવતીમાં કેટલા સ્તર છે? 8-10 જણને ખબર છે. રામાયણમાં કેટલા કાંડ છે? એ રામ જાણે, આપણે શું લેવા છે? કારણ કે આપણે હિન્દુ ક્યાં છે. ચલો બીજો એક સામાન્ય પ્રશ્ન, ભગવદ ગીતા ભાગવતજીના કયા સ્કંદમાં કહેવાય છે? કયા સ્કંદમાં? 9માં, 10માં, 11માં? ભગવદ ગીતા ભાગવતમાં નથી, મહાભારતમાં. આ પેલા સાંભળ્યું છે એટલે ખબર છે બધાને. પણ આપણે લોકો તરત જ ભાગવતમાં ગીતા શોધવા દે છે. આપણે લોકો ભાગવતમાં જો ગીતા શોધીએ, બાળકોને તમે શું ભણાવશો? આ પ્રશ્ન મારા નથી, માનો તમારા બાળકો તમને પૂછી રહ્યા છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયાની એક ચેનલે આપણા કોલેજમાં ભણતા હિન્દુ યુવક યુવતીઓને ઇન્ટરવ્યુ લીધો. वीडियो घणो वायरल है. एमने प्रश्न पूछा, रामचंद्र जी के कितने भाई थे? शायद 2-3 होंगे, हमको पता नहीं. कंस और रावण का क्या रिश्ता था? दोनों चचेरे भाई थे. शूर्पणखा कौन थी? कंस की मौसी की बेटी थी. तो ये राम की बेटी. जुदा जुदा जवाब મળ્યા. राम की बेटी. આવા બધા ઉત્તર જ મળ્યા. આ દશા છે આપણા હિન્દુ ધર્મ. આપણો ધર્મ શું, આપણી પરંપરા શું, આપણી સંસ્કૃતિ શું, આપણા ધર્મ ગ્રંથો શું, એના મૂળની પણ ખબર નથી. થોડા સમય પહેલા બનેલી સત્ય ઘટના તમને કહું છું, મેં વારંવાર કહી છે. આપણા બધાના અંતરને ઢંઢોળી નાખેલી વાત છે. પરંપરાગત રૂઢિવાદી હિન્દુ પરિવારની એક દીકરીએ એક अन्य धर्मना युवक સાથે લગ્ન કર્યા. એક પિતાના મિત્ર હતા, એમને મળવા આવ્યા કે આપકી बेटी ने अन्य धर्म के युवक के साथ निकाह किया है. હું સૌ સમજી શકો છો. आपने उसे रोका नहीं, आपने उसे समझाया नहीं कि मैं મારી દીકરીને સમજાવી પૂછું કે બેટા હું શા માટે તે કરું? જે ધર્મને આપણી પરંપરાથી કઈ લેવા દેવા નથી, બિલકુલ વિપરીત પરંપરા છે. ખાવા પીવાનું જુદું છે, જીવન પદ્ધતિ જુદી છે. તો કઈ રીતે ચાલે? આવું તે શા માટે કર્યું? આપણા હિન્દુઓમાં શું યુવકની કમી થઈ ગઈ? ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો, દરેક મા બાપે વિચાર કરવો જોઈએ. પિતા કે 1 વર્ષથી પેલા યુવકના પ્રેમમાં હતી, એના ધર્મની બધી પરંપરા, એની પ્રાર્થનાઓ, એના રીત રિવાજો, પરંપરા બધું મને શીખવું. હું એની સાથે એના ધર્મસ્થાનમાં ઘણી વખત થઈ, એની ફરજો મેં પૂરી કરી. ઘણી વાર મારા મનમાં બહુ પ્રશ્ન થતો, મનમાં એવી ઈચ્છા હતા કે તમને કઈ પૂછું, પણ તમે એને મમ્મી તો વારંવાર ઘરમાં આખો દિવસ ઝઘડતા જુઓ. ત્યારે મારા પ્રશ્નો સાંભળવાનો તમને સમય મળ્યો નથી. આખો દિવસ ઘરમાં તણાવનું વાતાવરણ રહેતું. પેલાના ઘરે ગઈ ત્યારે મને સારો આવકાર મળ્યો, શાંતિ મળી. સમજણપૂર્વક ધર્માંતરણ કરીને મેં સાથે નિકાહ કર્યા. પણ એક વાતનો જવાબ દો,
કે 20 વર્ષમાં તમે મને શું શીખડાવ્યું કે જેનાથી હિન્દુ ધર્મ પ્રત્યે મને લાગણી થાય કે મને કઈ પોષણ મળે? પિતા નતમસ્તક થયા, એની પાસે કોઈ જવાબ નથી. વાત પણ સાચી છે. આ એક પરિવારની વાત નથી, આજે આપણા ઘરની વાત છે. આપણે લોકોએ આટલા વર્ષોમાં આપણા બાળકોને કયા સંસ્કાર એવા આપ્યા કે ધર્મની સાથેની રુચિ થાય, ધર્મમાં એની સ્થિતિ હોય? ઉલટો આપણે લોકોને દૂર ભગાડી દઈએ છીએ. બીજું, અન્ય ધર્મના લોકોને તમે જુઓ તો કોઈ પણ અનુયાયી પોતાના ધર્મની નિંદા ટીકા ક્યારેય નહીં કરે. જ્યારે સૌથી વધારેમાં વધારે આપણે હિન્દુ ધર્માવલંબીઓ આપણા ધર્મના પગ પર કુવાડો કરીએ છીએ. કોઈની તાકાત નથી કે અન્ય ધર્મ માટે તમે બોલી શકો એક શબ્દ પણ જાહેરમાં. જો છો ટીવીમાં શું સ્થિતિ છે, બધા ગભરાતા હોય. પણ આપણા લોકોની માનસિકતા કે જન્માષ્ટમી આવે ને આપણા આરાધ્ય ભગવાન કૃષ્ણ માટે હાસ્યાસ્પદ કોઈ મેસેજ આવે તો આપણે લોકો હરક પરુડા થઈને 10 જગ્યાએ ફોરવર્ડ કરીએ. આપણે લોકો મજા કરાવીએ. અન્ય ધર્મમાં કોઈ પણ એમના પ્રોડક્ટનું નામ કે કોઈ પણ પોતાના આરોગ્ય પરથી નહીં રાખે. આપણે લોકો થેલીઓ ભર્યા જ્યાં ત્યાં આપણા ભગવાનના નામ લખીએ અને પછી એને ફાડીને પૂજો કરીને ફેંકી દઈએ. ભગવાનના ચિત્રો પણ હોય. આપણા આરાધ્ય દેવોના ચિત્રો રસ્તામાં રગડતા તમને જોવા મળશે. અન્ય કોઈના જોડે નહીં મળે. અન્ય લોકો પોતાના ધર્મ પ્રત્યે જાગૃત છે, જ્યારે આપણે લોકો કેવલ એકબીજાની નિંદા ટીકા કરીને ટાંટિયા ખેંચવામાંથી ઊંચા આવતા નથી. ફલાણા બાપુએ આવો થયું, ફલાણી જગ્યાએ આવું થયું, ત્યાં ના જવાય, આમાં આવું છે. આપણે લોકો દોષ જોવામાંથી નિંદા કરવામાંથી ઊંચા આવતા નથી. તો વિચારો કે આપણો ઉત્કર્ષ ક્યારે થશે? સૌથી પહેલા મનથી સંકલ્પ કરો. જો એક વાત બહુ સ્પષ્ટ કહું, ગામ હોય કે ઉકરડો હોય, આપણામાં એ વિવેક હોવો જોઈએ ક્યાં જવું અને ક્યાં ના જવું. આજે એ વિવેક આપણામાં નથી. આજે લોકોને ખાલી દેખાવ અને દમ જોઈતો હોય છે. જ્યાં વધારે ભીડ ભેગી થાય તે દમ બહુ મોટા. કોઈ જગ્યાએ માટી નમાવતા રહેતો છું કે એની પરંપરા શું છે, એનું મૂળ શું છે, એની મૂળ પરંપરા શું છે, પછી તમે શ્રદ્ધાથી ત્યાં જાઓ. અને ગમે ત્યાં ટોળામાં જવાની આપણને આદત છે ને પછી દોષ દેખાય એના પર પણ કસર નિંદા કરવા લાગી. દોષ જોવાની વૃત્તિ થઈ જાય. થોડા સમય પહેલા કહેવાતા કથાકારે ગ્રંથોમાં આપતા હતા અને ટોળામાં લોકો પાછા જાય. કોનો સત્સંગ કરવો, કોનો ના કરવો, કોની દીક્ષા લેવાય, આ બધો વિવેક આજે આપણામાં જ નથી રહ્યો. બીજાને શું દોષ દેવો? આ સંસ્કારનું ઘડતર આજે બાળકોને બહુ જરૂરી છે. મા બાપ એ સંસ્કાર ગુરુ છે. મા બાપ પોતાના ઉત્તમ સંસ્કારોથી પાયો ઘડે છે. પછી આવે સમય જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવાનો. આપણે એને વિશાળમાં અભ્યાસ કરવા મૂકીએ છીએ. બીજા ગુરુ છે વિદ્યા ગુરુ, જેને આપણે શિક્ષક કહીએ છીએ. શિ એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કલા. આ ત્રણનો સમન્વય થાય ત્યારે શિક્ષકનું સર્જન થાય. શિક્ષક એક શિલ્પકાર છે. કોઈ શિલ્પકારના હાથમાં કોઈ બેડોળ મલિન પથ્થર આવે તેની મલિનતા દૂર કરીને એક સુંદર મૂર્તિનું નિર્માણ કરે છે. એમ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના જીવનની મલિનતા દૂર કરી એના જીવન શિલ્પનું નિર્માણ કરે છે. ભણતર અને ગણતર દ્વારા એના જીવનનું ઘડતર કરે છે. અને માણસે જીવનમાં કેટલું જ્ઞાન મેળવ્યું એનાથી જ માણસના જીવનનું મૂલ્યાંકન થાય. લિયો ટોલ્સ્ટોયને કોઈ માણસે પૂછ્યું કે આ માણસનું મૂલ્યાંકન કેવી રીતે થાય? લોખંડનો ધાતુનો એક ટુકડો ઉપાડ્યો, ધાતુનો ટુકડો, એની કિંમત 5 પૈસા. એમાંથી કોઈ ખીલી કે સ્ક્રૂ બને
રૂપિયા 2 રૂપિયા આવે, પણ એમાંથી કોઈ મશીનરીનો સ્પેર પાર્ટ કે કોઈ કમ્પ્યુટરનો પાર્ટ બને તો એની કિંમત હજારો કે લાખોમાં આવે. એમ માણસના જીવનનું મૂલ્યાંકન પણ એના ભણતરથી નક્કી થાય છે.